નમસ્કાર દોસ્તો, જય હિન્દ। આજે આપણે વાત કરશું મધ્યપ્રદેશમાં ખંડવા જિલ્લામાં આવેલું ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ, જે ભારતનું ચતુર્થ જ્યોતિર્લિંગ માનવામાં આવે છે। દોસ્તો, તમે ઓમકારેશ્વર જ્યોતિર્લિંગની યાત્રા કરવા માગો છો તો આ વિડીયો તમારા માટે ઘણો યુઝફુલ છે, કારણ કે આજે હું વિડીયોમાં બતાવવાનો છું કે ઓમકારેશ્વર કેવી રીતે જવું, ઓમકારેશ્વર કેટલા દિવસનો સ્ટે બનાવવો જોઈએ, ત્યાં રોકાવાની શું વ્યવસ્થા છે, હોટલનો રેટ કેટલો છે, ત્યાં તમે ખાવા પીવાની શું વ્યવસ્થા છે, ઓમકારેશ્વર જવા માટેનો બેસ્ટ ટાઈમ કયો છે અને ત્યાં જવા માટેનો એક વ્યક્તિ દીઠ ખર્ચ કેટલો આવે। તો બની રહીએ મારા વિડીયોમાં એક એક કરીને બધી જ વાતનું વિસ્તારપૂર્વક વર્ણન કરીશ, જેથી તમને ઓમકારેશ્વર જવા માટે બહુ મદદરૂપ થશે। ચાલો દોસ્તો, હવે વાત કરીએ તમે ઓમકારેશ્વર કેવી રીતે પહોંચો। દોસ્તો, ઓમકારેશ્વર પહોંચવા માટેના 3 ઓપ્શન છે। પહેલા ઓપ્શનની વાત કરીએ તો બાય ટ્રેન। દોસ્તો, તમે ટ્રેનની માધ્યમથી 2 સ્ટેશને પહોંચી શકો છો। પહેલું છે ઇન્દોર રેલવે સ્ટેશન, બીજું છે ખંડવા રેલવે સ્ટેશન। આવનારા સમયમાં ઓમકારેશ્વરમાં ડાયરેક્ટ ટ્રેન મળી રહેશે, કારણ કે ઓમકારેશ્વર જવા માટે ડાયરેક્ટ ટ્રેનનું કામકાજ ચાલી રહ્યું છે। બીજા ઓપ્શનની વાત કરું તો બાય બસ। બસની ફેસિલિટી 2 પ્રકારે મળશે, એક છે સરકારી બસ અને બીજી છે પ્રાઇવેટ બસ। તમે ઇન્દોરથી અને ખંડવાથી બસ મળી રહેશે। ગવર્મેન્ટ અને પ્રાઇવેટ બસનું ભાડું એપ્રોક્સ સરખા જેવું હોય છે, કારણ કે ઇન્દોરથી ઓમકારેશ્વરનું અંતર 80 કિલોમીટર છે અને ખંડવાથી ઓમકારેશ્વરનું અંતર 70 કિલોમીટર છે। તો તમે ગવર્મેન્ટ અથવા પ્રાઇવેટ બસથી આવી શકો છો। રેટની વાત કરું તો ગવર્મેન્ટ બસનું ભાડું 100 રૂપિયા છે ઓમકારેશ્વર જવા માટે। ચાલો દોસ્તો, ત્રીજા ઓપ્શનની વાત કરું છે બાય ફ્લાઇટ। ફ્લાઇટથી આવવા માગતા હોય તો તમે આવી જાઓ અહલ્યાબાઈ હોલકર એરપોર્ટ, જે ઇન્દોરમાં છે। ઇન્દોરમાં એરપોર્ટ ઇન્દોરથી બાય બસના માધ્યમથી તમે ઓમકારેશ્વર પહોંચી શકો છો। હવે આપણે પહોંચી ગયા છીએ ઓમકારેશ્વર। હવે આપણે વાત કરશું ઓમકારેશ્વર રોકાવાની શું વ્યવસ્થા છે। દોસ્તો, તમને બતાવી દઉં કે ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ નર્મદા નદીના કિનારે બનેલું છે। દોસ્તો, નર્મદા નદીના એક કિનારે બનેલું છે ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ અને બીજા કિનારે બનેલું છે મમલેશ્વર જ્યોતિર્લિંગ। બંને જ્યોતિર્લિંગનું મહત્ત્વ એટલું જ છે, બંને જ્યોતિર્લિંગના દર્શન કરવા જરૂરી છે। આપણે સ્ટે કઈ જગ્યાએ બનાવવો જોઈએ। દોસ્તો, રોકાવા માટે આપણી જોડે 3 ઓપ્શન છે। પહેલા ઓપ્શનની વાત કરું તો એ છે પ્રાઇવેટ હોટલ। દોસ્તો, પ્રાઇવેટ હોટલના ભાડા 700 રૂપિયા ચાર્જ લે છે, ઘણા 1000 રૂપિયા પણ ચાર્જ લે છે। તો તમે ઈચ્છો તો પ્રાઇવેટ હોટલમાં રોકાઈ શકો છો। બીજા ઓપ્શનની વાત કરું તો ગજાનંદ સ્વામી ગેસ્ટ હાઉસ, ત્યાં તમે રૂમની ફેસિલિટી મળી રહેશે। હું તમને રિકમેન્ડેડ કરીશ કે ગજાનંદ સ્વામી ટ્રસ્ટમાં જ રોકાવો, કારણ કે ત્યાંના રૂમની ફેસિલિટી અને જમવાની ફેસિલિટી બહુ સારી હોય છે। ગજાનંદ સ્વામી ટ્રસ્ટ નોન એસી રૂમ 500 રૂપિયા અને એસી રૂમના 800થી 900 રૂપિયા ચાર્જ થશે। ટ્રસ્ટ તરફથી ભોજનની બી વ્યવસ્થા હોય છે। 35 રૂપિયાની થાળી મળે છે, તો તમે પેટ ભરીને થાળી જમી શકો છો। ત્રીજા ઓપ્શનની વાત કરું તો એ છે ધર્મશાળા। તમે ધર્મશાળા મંદિર પરિસરની આજુબાજુ બહુ બધી મળી રહેશે। જો તમારું બજેટ ઓછું હોય તો તમે ધર્મશાળામાં રોકાઈ શકો છો। ધર્મશાળાના રેટની વાત કરીએ તો 300થી 400 રૂપિયામાં તમને રૂમ મળી રહેશે, ત્યાં પણ તમે તમારો સ્ટે બનાવી શકો છો। હવે વાત લઈએ કે ત્યાં ભોજન માટેની શું વ્યવસ્થા છે। ભોજન કરવા માટે તમને એક ઓપ્શનની વાત તો મેં કરી લીધી છે કે ગજાનંદ સ્વામી ટ્રસ્ટ, ત્યાં ભોજન મળી રહેશે। 35 રૂપિયાની થાળી હોય છે, તમે ભરપેટે જમી શકો છો। બીજા ઓપ્શનની વાત કરીએ તો ઓમકારેશ્વર ટ્રસ્ટ તરફથી ચાલી રહેલો અન્નપૂર્ણા પ્રસાદાલય। દોસ્તો, અન્નપૂર્ણા પ્રસાદાલયમાં તમારે 20 રૂપિયાનું ટોકન લેવાનું હોય છે, પછી તમે ભોજન કરી શકો છો। તો પણ તમે અહીં ભોજન લઈ શકો છો। જો આ બંને ઓપ્શન અનુકૂળ ના આવે તો તમે ત્રીજો ઓપ્શન છે પ્રાઇવેટ હોટલ અને રેસ્ટોરન્ટ, ત્યાં પણ તમે ભોજન કરી શકો છો। હવે દોસ્તો, વાત કરીએ ઓમકારેશ્વરમાં દર્શન કરવા માટે કઈ કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ અને આપણે ત્યાં કઈ રીતે પહોંચવું જોઈએ। દોસ્તો, ત્યાં ગૌમુખ ઘાટ છે, ત્યાં તમારે નર્મદા નદીમાં સ્નાન કરી બાજુમાં બનાવેલો એક ઝૂલા પુલ છે। આ ઝૂલા પુલથી તમે નદીના એક કિનારેથી બીજા કિનારે જઈ શકો છો। તો તમારે આ ઝૂલા પુલ પરથી ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ સુધી જવાનું છે। બીજો ઓપ્શન છે બોટ દ્વારા। બોટવાળા 20 રૂપિયા ચાર્જ લે છે, તમને એક કિનારેથી બીજા કિનારે છોડી દેશે। ઓમકારેશ્વરમાં શ્રાવણ અને મહાશિવરાત્રિના દિવસે બહુ જ ભીડ હોય છે, પણ ઓફ સિઝનમાં તમે એટલી બધી ભીડ જોવા નહીં મળે, તો તે તમે અડધા કલાકમાં દર્શન કરીને બહાર આવી જશો। શ્રાવણ મહિનામાં દર્શન કરવા માટે 2 થી 3 કલાક સુધી લાગી શકે છે। દોસ્તો, તમે લાઇનમાં ઊભા રહીને હર હર મહાદેવનો જાપ જપતા ઓમકારેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરીને મંદિર પરિસરની બહાર આવી જાઓ। દોસ્તો, ઓમકારેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કર્યા પછી બીજા ઘણા બધા દર્શન કરવાના છે એ જ મંદિર કેમ્પસમાં। કહેવાનો મતલબ એ કે ઓમકારેશ્વર મંદિર 5 માળનું બનાવેલું છે। પહેલા માળ પર ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ, જે તમે દર્શન કર્યા। બીજા માળ પર મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ, જે ઉજ્જૈનમાં સ્થિત છે એ।
ત્રીજા માળ પર સિદ્ધનાથ જ્યોતિર્લિંગ, ત્યાં તમે દર્શન કરો. ચોથા માળ પર ગુપ્તેશ્વર જ્યોતિર્લિંગ, ત્યાં તમે દર્શન કરો. અને પાંચમા માળ પર ધજેશ્વર જ્યોતિર્લિંગ, ત્યાં તમે દર્શન કરો. આ દર્શન કરવા બાજુમાં સીડી બનાવેલ છે. આ સીડી પર જઈને દર્શન કરીને નીચે આવી જાઓ. એક ઇમ્પોર્ટન્ટ વાત કરું તો ઓમકારેશ્વર પરિક્રમાનું પણ મહત્ત્વ તમે સાંભળ્યું હશે. તો દોસ્તો, ઓમકારેશ્વરની પરિક્રમા માટે કુલ 8 કિલોમીટરની પરિક્રમા યાત્રા કરવી પડશે. આ પરિક્રમા યાત્રા કરવા માટે 2 કલાક જેટલો સમય લાગે છે. ચાલો દોસ્તો, હવે વાત કરીએ નર્મદા નદીના બીજા કિનારે આવેલું મમલેશ્વર જ્યોતિર્લિંગ વિશે. દોસ્તો, મમલેશ્વર જ્યોતિર્લિંગ જવા માટે તમે જેલા પુલનો ઉપયોગ કરી શકો છો, અથવા બોટ દ્વારા તમે ત્યાં મમલેશ્વર જ્યોતિર્લિંગ સુધી પહોંચી શકો છો. ત્યાં પહોંચી તમે દર્શન કરી શકો છો. આ જ્યોતિર્લિંગની આજુબાજુ બીજા મંદિર પણ છે, ત્યાં પણ તમે દર્શન કરી શકો છો. આ બધા મંદિર નજીક વોકિંગ ડિસ્ટન્સમાં છે, તો તમારે કોઈ ઓટો ટેક્સી કરવાની જરૂર નહીં પડે. તો તમે આ બધાએ દર્શન કરી શકો છો. ચાલો દોસ્તો, હવે વાત કરીએ કે ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ દર્શન કરવા માટે કેટલા દિવસની ટ્રીપ બનાવવી જોઈએ. એમ તો તમે એક દિવસમાં ઓમકારેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરી પાછા ઘરે જઈ શકો છો, પણ તમે દૂરથી આવ્યા હોય તો એક દિવસનો સ્ટે લઈ શકો છો અને ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ અને મમલેશ્વર જ્યોતિર્લિંગના દર્શન સાથે પરિક્રમા પણ કરી શકો છો. ચલો દોસ્તો, લાસ્ટમાં વાત કરીએ તો ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ દર્શન કરવા માટે એક વ્યક્તિ દીઠ ખર્ચ કેટલો હોય. દોસ્તો, મેં બતાવ્યું એ પ્રમાણે તમે મંદિર ટ્રસ્ટ તરફથી ભોજનની સુવિધા લો છો. બીજી વસ્તુ તો તમારે અહીં કોઈ ઓટો કે ટેક્સી નથી કરવાની. સાથે અહીં રોકાવાની વ્યવસ્થા પણ બહુ સસ્તા ભાવમાં મળી રહે. તો કુલ મળાવીને 1000 રૂપિયા પર્યાપ્ત છે એક વ્યક્તિ દીઠ ખર્ચ માટે. આમાં ટ્રેનની ટિકિટ અને ફ્લાઇટની ટિકિટ ઇન્ક્લુડ કરી નથી. દોસ્તો, આ હતું ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ યાત્રાનું સંપૂર્ણ વર્ણન. તો પણ તમને કંઈ ડાઉટ અથવા ક્વેરી રહી હોય તો તમે કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો. હું જલ્દીથી તમને રિસ્પોન્સ આપીશ. આવી ઇન્ફોર્મેટિવ માહિતી માટે મારી ચેનલ ડૉક્ટર યાત્રીને સબસ્ક્રાઈબ કરો. આજના વિડીયોમાં બસ આટલું જ. મળીએ એક નવા વિડીયો સાથે, નવી યાત્રા સાથે. ત્યાં સુધી ધન્યવાદ. જય હિન્દ. હર હર મહાદેવ. તમારી યાત્રા મંગલમય હો.